વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ સેલ્જીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 7માં વિષય સામાજિક વિજ્ઞાનનું પેપર લેવાયેલ છે, તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે આજે જે પેપર લેવાયેલ છે તેમાં કેવા પ્રશ્નો પૂછાયા છે અને એના જવાબ શું આવે છે। જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। મિત્રો, હવે વધુ સમય ન લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું। તેમાં અહીં પ્રશ્ન 1 યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। તેમાં 1 અહમ ભાષામાં રચવામાં આવેલી ખાલી જગ્યા ઐતિહાસિક કૃતિ હતી, તો જવાબ આવશે બુરંજી। 2 પ્રત્યેક જનજાતિના સભ્યો ખાલી જગ્યા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા, જવાબ આવશે કલીબાઈ। 3 બિહાર અને ઝારખંડના વિસ્તારોમાં 12મી સદી સુધી ખાલી જગ્યા સરદારોનું આધિપત્ય હતું, જવાબ આવશે ચેર સરદારો। 4 ગઢકંટકાના ગોંડ રાજા ખાલી જગ્યા એ સંગ્રામ શાહની પદવી ધારણ કરી હતી। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે। 5 પશ્ચિમ હિમાલયમાં ખાલી જગ્યા જનજાતિ વસ્તી જોવા મળે છે, જવાબ આવશે ગડરિયો। વિદ્યાર્થી મિત્રો, આ રીતે આજે જે પેપર લેવલ છે તેમાં પ્રશ્નો પૂછાયા છે। આગળ અહીં બ આપેલ છે, બંધ બેસતા જોડકા રચો। અ અને બ વિભાગ આપેલ છે, તેમાં 1 શાકભાજીના ઉત્પાદન અને વેપાર, તો જવાબ આવશે બી દેવી પૂજક। બજારમાં રસ્તા પર દોરડા પર કરબત, તો જવાબ આવશે એ નટ। 3 સૌંદર્ય પ્રસાધનોનો વેપાર, જવાબ આવશે છે કાંગસિયા। 4 અનાજ અને ચીજવસ્તુઓની હેરફેર, જવાબ આવશે એ વણઝારા। 5 વિમુક્ત જાતિઓ, તો જવાબ આવશે ડી મિયાણા વાઘેર ડફેર। વિદ્યાર્થી મિત્રો, આ રીતે અહીં જોડકા રચવાના છે। આગળ અહીં પ્રશ્ન 2 તેમાં પણ બંધ બેસતા જોડકા રચવાના છે। અ અને બ વિભાગ આપેલા છે। અહીં કબીર આપેલું છે, તો જવાબ આવશે બીજક। તુલસીદાસ, તો રામચરિત માનસ। જ્ઞાનેશ્વર, તો આવશે જ્ઞાનેશ્વરી। અને રામદાસ, તો જવાબ આવશે દાસબોજ। આ રીતે વિદ્યાર્થી મિત્રો કયું પુસ્તક લખ્યું છે તે જોડકા રચવાના છે। આગળ અહીં બમાં ચિત્રો આપેલા છે અને ચિત્રના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે। તો અહીં આપેલ ચિત્ર કયા સંતનું છે તે જણાવો। તો એ પહેલા નંબરે જે ચિત્ર આપેલું છે તે નરસિંહ મહેતાનું છે। બીજા નંબરે જે ચિત્ર આપેલું છે તે મીરાબાઈનું છે। ત્રીજા નંબરે જે ચિત્ર આપેલું છે તે જ્ઞાનેશ્વરનું છે। અને ચોથા નંબરે જે ચિત્ર આપેલું છે તે સંત શંકરાચાર્યનું છે। આ રીતે ચિત્ર જોઈ અને આપણે પ્રશ્નના જવાબ આપવાના છે। આગળ અહીં પ્રશ્ન નંબર 3 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો। અહીં 1 ગુજરાતમાં ઉજવાતા ગમે તે 4 તહેવારોના નામ લખો। 2 કુચીપુડી નૃત્ય વિશે સમજ આપો। 3 મુગલ કાળમાં લઘુચિત્રોનો ખૂબ વિકાસ થયો હતો, સમજાવો। 4 તફાવતના 2 મુદ્દા લખો, નાગર શૈલી અને દ્રવિડ શૈલી। 5 ભારતમાં બોલાતી ગમે તે 4 ભાષાના નામ લખો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ પ્રશ્નો જે પૂછાયા છે તે 5માંથી ગમે તે 4ના જવાબ આપવાના છે અને 2-3 વાક્યમાં આપવાના છે, એટલે કે 2-2 ગુણમાં પૂછાયેલા છે। આગળ પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો। તેમાં 1 સવાઈ જયસિંહનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન સ્પષ્ટ કરો। 2 ટૂંક નોટ લખો, શીખ સામ્રાજ્ય। 3 પેશવા બાજીરાવ પ્રથમની સિદ્ધિઓ જણાવો। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આજે જે પેપર લેવલ છે તેમાં પ્રશ્નો પૂછાયેલા છે। આગળ અહીં પ્રશ્ન નંબર 5, તેમાં પણ અહીં ટૂંકમાં ઉત્તર આપો, ગમે તે 4 લખવાના છે, 2-2 ગુણમાં પૂછાયેલા છે। અહીં 1 આપત્તિની અસરો જણાવો। 2 કુદરતી આપત્તિના 4 નામ આપો। 3 વાવાઝોડા દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશો। 4 ટ્રાફિક સંકેતો કેટલા પ્રકારના છે, કયા કયા। 5 શહેરોમાં વાહનોની વધુ અવરજવરવાળા વિસ્તારોમાં રસ્તો પસાર કરવામાં કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તમારા અનુભવો જણાવો। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે અહીં 5 પ્રશ્નો પૂછાયેલા છે। આગળ પ્રશ્ન નંબર 6, માગ્યા મુજબ જવાબ આપો, ગમે તે 2-3 ગુણમાં પૂછાયેલા પ્રશ્ન છે। 1 વૃક્ષો આપણા મિત્રો છે, કારણ આપો। 2 સહારાના રણની વનસ્પતિ અને પ્રાણી જગત વિશે લખો। 3 વન્યજીવોના સંરક્ષણ માટે આપણે કેવા પગલાં લેવા જોઈએ। પ્રશ્ન નંબર 7, ભારતના નકશામાં નીચે આપેલા સ્થળો દર્શાવો। તો વિદ્યાર્થી મિત્રો, તમને ભારતનો નકશો આપવામાં આવ્યો છે,
તેમાં તમારે અહીં જે દર્શાવેલા 6 સ્થળો છે તે દર્શાવવાના છે. તેમાં લદ્દાખ, નર્મદા નદી, રાજસ્થાન, કચ્છનું નાનું રણ, અંદમાન નિકોબાર ટાપુ અને બંગાળનો ઉપસાગર. પ્રશ્ન નંબર 8 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. ભારતની પ્રથમ વસ્તી ગણતરી ઈસવીસન 1871માં થઈ હતી. આ વિધાન ખોટું છે. 2. સુષ્મા સ્વરાજે સ્વર સામાગ્રી તરીકે વિશ્વમાં પોતાની આગવી ઓળખ મેળવી છે. આ વિધાન ખોટું છે. 3. ગર્ભમાં દીકરો કે દીકરીનું પરીક્ષણ ગુનો કહેવાય છે. આ વિધાન સાચું છે. 4. ઇન્દિરા ગાંધી લોખંડી મહિલા આગેવાન તરીકે વિશ્વમાં ઓળખાય છે. આ વિધાન સાચું છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે 4 ગુણમાં સાચા ખોટા પૂછાયેલા છે. આગળ અહીં બ આપેલ છે, મને ઓળખો. તેમાં 1. હું ભારત દેશની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ ધરાવું છું. તો જવાબ આવશે શ્રીમતી પ્રતિભા પાટીલ. 2. હું ભારતીય મૂળની અવકાશયાત્રી છું. જવાબ આવશે કલ્પના ચાવલા. 3. હું સૌથી નાની ઉંમરે હરિયાણા રાજ્ય સરકારની કેબિનેટ મંત્રી બની હતી. જવાબ આવશે સુષ્મા સ્વરાજ. 4. મેં ખેલ મહાકુંભથી શરૂઆત કરીને એશિયન ગેમ્સમાં ભારતને સુવર્ણચંદ્રક અપાવ્યો છે. જવાબ આવશે સરિતા ગાયકવાડ. આ રીતે મને ઓળખો તેમાં પ્રશ્નનો જવાબ આવશે. આગળ અહીં પ્રશ્ન નંબર 9 નીચે આપેલા સંચાર માધ્યમોનો પરિચય આપવાનો છે. ગમે તે 3 એટલે કે 3 ગુણમાં પૂછાયેલ છે. તેમાં 1. ટેલિગ્રામ, 2. ટપાલ પદ્ધતિ, 3. ટેલિવિઝન અને 4. મોબાઈલ ફોન. પ્રશ્ન નંબર 10 ટૂંક નોટ લખો. ગમે તે 3 અહીં પણ 3 ગુણમાં પૂછાયેલ છે. 1. ગ્રાહકની ફરજો, 2. નિયંત્રિત બજાર માર્કેટિંગ યાર્ડ, 3. મહોલ્લા બજાર અને 4. ગુજરી કે સાપ્તાહિક બજાર. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે 3 ગુણમાં પ્રશ્ન પૂછાયેલા છે. તો એ વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 7માં જે સામાજિક વિજ્ઞાન વિષયનું પેપર લેવાયું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. અહીં કેવા પ્રશ્નો પૂછાય છે, અને જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.